નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9નો પાઠ નંબર 2 ઇતિહાસનો પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે મારે તમને ચલાવવાનું છે. તો આ પાઠની અંદર આપણે જોવાનું છે કે સામ્રાજ્યવાદની ભૂખ યુરોપ ખંડ એટલે ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડના બીજા દેશો જે છે યુરોપ ખંડના એ લોકોએ એશિયા અને આફ્રિકા ખંડમાં જઈને પોતાના સંસ્થાનો સ્થાપ્યા. એવું કરીને પોતાનો વેપારનો વિસ્તાર વધાર્યો અને જુદા જુદા દેશોમાંથી કમાઈ કરી લાવ્યા. બરાબર, એટલે યુરોપના દેશો એશિયા અને આફ્રિકાની અંદર એમની કોમ્પિટિશન થઈ કઈ કે ભાઈ ભારત છે તો ભારત પણ આપણો કબજો કરીએ વેપારનો, શ્રીલંકા છે, પાકિસ્તાન છે, પછી યુગાન્ડા છે, આફ્રિકાના દેશો છે, ટાન્ઝાનિયા છે, આવા બધા જુદા, ગાના છે, નાઇજીરિયા છે, આ બધા દેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપવા માટેની હરીફાઈઓ શરૂ થઈ. બરાબર, એટલે સંસ્થાનવાદની ભૂખ એશિયા અને આફ્રિકાના દેશો એના લીધે શું થયા, આર્થિક સામાજિક રીતે એમને નુકસાન ગયું. એક તો બધે આવક જતી રહી, સમાજ પછાત થયો અને કોઈ કલ્ચરલ એક્ટિવિટી ના થઈ. એટલે એના લીધે શું થયું, વિશ્વ રાજકારણની અંદર એનું પરિણામ એ આવ્યું કે એના લીધે પહેલાં વિશ્વયુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અને રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ જેવા બનાવોનું સર્જન થયું. યુરોપના દેશોના લોકો, દાખલા તરીકે જર્મની છે, ઇટાલી છે, બરાબર, બેલ્જિયમ છે, આ બધા દેશો, ઇંગ્લેન્ડ છે, એ જુદી જુદી પેઢીઓ બનાવવા માટે જુદા જુદા દેશોમાં વેપારો નાખવા માટે લડાઈ કરી અને એના લીધે પ્રથમ વિશ્વયુદ્ધનું વાતાવરણ ઊભું થયું. મિત્રો, આ પાઠ આપણે પૂરો જોવાનો છે, સંપૂર્ણ શબ્દસહ જોવાનો છે. વિડીયો તમને સારો લાગે તો ચોક્કસ એને લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો. જો નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો. વારે વારે સબસ્ક્રાઈબર નહીં કરવાનું, એક જ વાર કરવાનું, બરાબર, પણ એને લાઇક અને શેર જરૂરથી કરજો જો તમારા મિત્ર વર્તુળમાં કામ લાગે તો. જોઈએ આપણે આ ચેનલ દ્વારા તમને આ રીતના વિડીયો મળતા રહેશે. હવે જોઈએ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ. જો તમે 9મા ધોરણના હોય ને નવા સમજણ ના પડતી હોય ને એવો શબ્દ છે સંસ્થાનવાદ એટલે શું. તો મિત્રો, સંસ્થાનવાદનો મતલબ એવો થાય કે આપણે દાખલા તરીકે યુરોપના લોકો હોય, દાખલા તરીકે ઇંગ્લેન્ડના અંગ્રેજો હોય, એ લોકો ભારતમાં આવીને કમાવા માટે આવે ને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી કંપની નાખે, વેપારી પેઢી નાખે, અથવા જેમ સુરતમાં કોઠીઓ નાખી હતી, તો એને શું કહેવાય, સંસ્થાનવાદ કહેવાય. ત્યાં વેપાર કરવાનો, કમાવાનું, બધું લઈને પાછું પોતાના દેશમાં જવાનું. એટલે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. એમાં સામ્રાજ્યવાદી લાલસા નવા પ્રદેશો મેળવવાની, પ્રદેશ રાષ્ટ્રોને પણ કોઈ પણ રાષ્ટ્ર એના પડોશી દેશને પણ એ લોકો ના છોડે. એ પછી નેધરલેન્ડ હોય, બેલ્જિયમ હોય, લક્ઝમબર્ગ હોય, સ્પેનનો કબજો હતો. આ બધાની ઉપર જુઓ, સ્પેન પોતાના પડોશી દેશો હતા તોય એમને પણ એ લોકો ગુલામ બનાવે. બરાબર, ધીરે ધીરે આ બધા પ્રદેશો સ્પેન પાછો લડે. કોણ? ફ્રાન્સવાળાએ પડાવી લીધા. બરાબર, અને પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યા. કેટલા પોર્ટુગીઝ શાસકો મૃત્યુ પણ પામ્યા. લોહીના સંબંધો સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું. એટલે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે હતો. 6 વર્ષ સુધી સ્પેનની સત્તા સારી હતી એટલે એણે બધા પ્રદેશો પડાવી લીધા. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર. પ્રદેશ ભૂખનો મતલબ એવો થાય મિત્રો કે નવા પ્રદેશો પર પોતાનો કબજો જમાવવાનો. દાખલા તરીકે તમે વડોદરામાં રહો છો તો આજે દાહોદ જીતી લો, કાલે વડોદરા જીતી લો, આજુબાજુના પાદરા છે, ડભોઈ છે, આ બધા વિસ્તારો પોતાના અંડર કરો. એવી રીતે યુરોપના દેશમાં ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખ. ઓસ્ટ્રિયામાં હિટલર રહેતો હતો. આ બંને દેશો નવા પ્રદેશો માટે લડાઈઓ કરે. એટલે એના હિસાબથી તમે જુઓ, પ્રદેશ ભૂખમાં શિકાર ઇટાલી, જર્મન રાજ્યો બન્યા. પાછા ઇટાલી અને જર્મન પણ નવા પ્રદેશો માટે એશિયા અને આફ્રિકાના દેશોમાં સ્વતંત્ર યુરોપીય સત્તાની પકડ મજબૂત બની. આ બાજુ આપણા એશિયા ખંડની અંદર અને આફ્રિકા ખંડની અંદર યુરોપીય, ઇંગ્લેન્ડવાળા ખાસ, એમની પકડ મજબૂત બની. એ લોકોનો બધી આવક ત્યાં જાય. બધા દેશો સ્વતંત્ર થઈ ગયા. ધીરે બધા દેશો સ્વતંત્ર થયા પણ પોતાના અગાઉના માલિકોને માર્ગે ચાલી એશિયા આફ્રિકા કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા. ધીરે આપણા એશિયા અને આફ્રિકામાં પણ આવો વાવડ ઊભો થયો કે આપણે હવે સ્વતંત્ર થવા માટે કરીશું. તો પહેલું એશિયામાં સંસ્થાનવાદ. આ ટૂંકમાં પૂછાય છે. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યો. પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા, આ બધાની ઉપર સામ્રાજ્ય સ્થપાયું. બરાબર, કોનું? ઇંગ્લેન્ડનું. પછી ઇંગ્લેન્ડે શું કર્યું, ચીન સામે સંઘર્ષ થયો અને એમાં એનો વિગ્રહનું નામ અફીણ વિગ્રહના નામે ઓળખાય. કારણ કે તે સમય દરમિયાન
આફ્રિકાના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું 1939-42ના ગાળામાં. એને અફીણ વિગ્રહ કહેવાય. ચીનનો પરાજય થયો અને બીજા 5 બંદરો ઇંગ્લેન્ડની સત્તા વધી ગઈ. ચીન હારી ગયું એટલે ચીનની નબળાઈનો લાભ લઈને બાજુમાં જે પડોશી હતું ને, જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા, આ બધા વેપારી રાજકીય અધિકારો મેળવ્યા. આ બધાની ઉપર અમેરિકાએ વેપારી રાજકીય અધિકારો પણ મેળવ્યા. હવે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર મોટે ભાગે ખનિજ તેલ હતું. એટલે ઈરાન છે, બહેરીન છે, કતાર, આ બધી જગ્યા પર શું હતું? ખનિજ તેલ. એટલે યુરોપના દેશોને એવું કે આ ખનિજવાળો વિસ્તાર મળી જાય ને આપણી પાસે, તો આપણે પૈસાવાળા થઈ ગયા. એટલે એમનું એટ્રેક્શન વધ્યું. એટલે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, ઈરાક, ઈરાન, કુવેત, આ બધા દેશોમાં તેલના કૂવાઓ છે મિત્રો. એટલે ત્યાં પોતાના હિતો જળવાય માટે એમણે પ્રયાસ કર્યા. અને ત્યાર પછી આફ્રિકામાં સંસ્થાનવાદ શરૂ થયો. આ એશિયા ખંડમાં હતો. હવે આફ્રિકા ખંડ એટલે કયો? એકલો જંગલવાળો ખંડ, એને અંધારિયા ખંડ કહેવાય. જે પેલા હબસી લોકો રહે ને, 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યા. ડચ એટલે વલંદા. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો નાખ્યા. જુઓ, ઇંગ્લેન્ડે કેપમાં નાખ્યું, ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પણ વેપારી મથકો ફ્રાન્સે નાખ્યા. એટલે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાના વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાવ્યો. એ લોકોને કાચો માલ ઇંગ્લેન્ડવાળાને જોઈતો હતો, બરાબર. એટલે આફ્રિકાની અંદર વિસ્તાર વધારે હતો. એટલે યુરોપીય દેશોએ સંસ્થાનો સ્થાપવા પસંદ કર્યા. યુરોપીય દેશોએ ત્યાં પણ દુકાનો નાખી. એટલે બેલ્જિયમનો રાજા, યાદ રાખજો, લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કર્યો. કોંગોવાળો પ્રદેશ એણે લઈ લીધો. કોણ? એ લિયોપોલ્ડે, બરાબર. એટલે પોતાની સત્તા સ્થાપીને ઇંગ્લેન્ડ, ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો ઇંગ્લેન્ડે લઈ લીધા અને દક્ષિણ આફ્રિકાના દેશો અને પ્રદેશોમાં પોતાના મથકો ત્યાં ઇંગ્લેન્ડે સ્થાપ્યા. હવે ફ્રાન્સ કે બાકી થોડું રહે. એટલે ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો એણે લઈ લીધા. એટલે આ પ્રમાણે આફ્રિકાના કેટલાક પ્રદેશો પર પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકન પ્રદેશો પર કબજો જમાવ્યો. એટલે સ્પેન, પોર્ટુગલ પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો લઈ લીધા. એટલે આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપીય રાજ્યોની એક પરિષદ મળી 1884-85ની અંદર મિત્રો. એટલે આફ્રિકાના જુદા જુદા દેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય વધી ગયું. આખા આફ્રિકા ખંડની અંદર કોઈ જગ્યાએ ફ્રાન્સનું સામ્રાજ્ય, કોઈ જગ્યાએ ઇંગ્લેન્ડનું સામ્રાજ્ય, એટલે કે પોતાની દુકાનો, એવું સમજો, બરાબર. એટલે એ પ્રમાણે એક તરફ યુરોપના સંસ્થાનવાદના ભૂખા રાષ્ટ્રો, એશિયા આફ્રિકાના પ્રદેશો, પણ આ ગરીબ દેશો હતા. એશિયા અને આફ્રિકા કેવા ગરીબ દેશો, એ લોકોએ પોતાના હસ્તક લીધા. બીજી બાજુ જર્મની અને ઇટાલી એકીકરણ થયું. જો જર્મની અને ઇટાલી બે એક થઈ ગયા. જર્મનીમાં કોણ હતો? હિટલર હતો અને ઇટાલીમાં મુસોલિની હતો. એટલે જર્મનીએ ઔદ્યોગિકરણ અને વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. હવે જર્મનીએ શું કર્યું? ત્યાં ઉદ્યોગો વધાર્યા, વેપાર વધાર્યો અને નવા સંસ્થાનો એના પોતાના કબજામાં કરે. એટલે લડાઈનું વાતાવરણ ઊભું થયું. ઝડપી બદલાતા પ્રવાહોમાં દેશને રાજકીય, આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું. તેનાથી તેમનો વિકાસ પણ અટકી ગયો અને જેના કારણે શું થયું? ધીરે પ્રથમ વિશ્વયુદ્ધનું વાતાવરણ ઊભું થયું. હવે જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એના પરિણામો કેવા આવ્યા તે. આટલે સુધી મિત્રો આપણે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે વાત કરી છે. એશિયામાં સંસ્થાનવાદ, આફ્રિકાની અંદર સંસ્થાનવાદ. એટલે આ બંને ગરીબ દેશોની પર આ લોકોએ પોતાનો કબજો જમાવ્યો. હવે જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1918ના ગાળા કયા પરિબળો હતા? તો પહેલા નંબરની અંદર કેટલીક હૃદયદ્રાવક અવિસ્મરણીય ઘટનાઓ બની, જેના કારણે વિશ્વયુદ્ધ બે પ્રસંગો પરિબળોને કારણે ન થયું હોત. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા, બરાબર. પરિબળો કારણે થયું ન હોત તો અનેક કારણો છે. પહેલું તો પ્રથમ વિશ્વયુદ્ધ 1 ઓગસ્ટ 1914ના રોજ થયું, બરાબર. જર્મનીએ શું કર્યું? સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિ કરી. ફ્રેન્કફર્ટની સંધિ 1871માં થઈને એને અનુસાર યુદ્ધ દંડ પોતાને બે પ્રદેશો. એના લીધે શું થયું? ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરી. એની અંદર જર્મનીને બહુ મોટો દંડ નાખવામાં આવ્યો, અબજો રૂપિયાનો દંડ. અને એના બે સારા પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. જેમ આપણે ત્યાં અંકલેશ્વર ખનિજ તેલવાળો પ્રદેશ છે. કોઈ દેશ સાથે લડાઈ થાય ને અંકલેશ્વર લઈ લે તો આપણો ખનિજવાળો પ્રદેશ જતો રહે.
એવી રીતે ફ્રાન્સે જે સંધિ કરી એમાં જર્મનીને આ બે પ્રદેશો આપવા પડ્યા અને બહુ મોટો દંડ આપવો પડે, 6 અબજ જેટલો આપવો પડ્યો. ફ્રાન્સના અપમાન ક્યારે ભૂલી શકાય ન. આથી ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું ફ્રેન્કફર્ટની સંધિ. બરાબર. એક યુદ્ધના અંતમાં બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાય. એક યુદ્ધ હતું પૂરું થયું એ પહેલાં તો બીજાના એ રોકાઈ ગયા. કયા આર્થિક પરિબળો આવ્યા જુઓ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકાના વિશાળ સામ્રાજ્ય હતું. બરાબર. એટલે તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં એમની જે દુકાનો હતી ને, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી, એમાં પ્રજાનું શોષણ કરીને પૈસાવાળા બન્યા, ઉદ્યોગો નાખેલા, ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને નવા દેશો પર પોતાનો કબજો જમાવ્યો. એટલે સંસ્થાનવાદ ઝડપી બન્યો અને બધો કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જઈને તૈયાર કરીને પાછો આ બજારોમાં વેચે. એટલે એના લીધે જર્મની એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ. હવે જર્મનીને પણ એવું થયું કે આપણે પણ આ બાજુ દોડો, એશિયા અને આફ્રિકા બાજુ. એટલે જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. ધીરે ધીરે એ લોકો પેલા દુકાનવાળા કરે ને સસ્તો માલ આપે, એવી રીતે લોકો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતાં સસ્તો આપવા માંડ્યા. એટલે એશિયા અને આફ્રિકા અને ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારોમાં આ રીતે તૂટવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની, બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. બે વચ્ચે પહેલું તો કમાણી માટે સ્પર્ધાઓ થઈ. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું એક કારણ આ પણ છે, લશ્કરવાદ. લશ્કરવાદનો મતલબ કે જે જાપાને પોતાનું લશ્કર વધાર્યું. બરાબર. લશ્કરી બળ આવશ્યક મહત્ત્વનું હતું. લડાઈ લડવી હોય તો લશ્કર હોવું જોઈએ, એ દેશ જીતી જાય. એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે પોતાની સૈન્ય તાકાત વધારી. અત્યારે પણ એવું જ છે. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી અને સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ ઉમેર્યું. હવે સ્વાભાવિક છે કે તમે હાથમાં તલવાર લઈને ફરો તો શું વાતાવરણ ઊભું થાય? તમારા હાથમાં તલવાર હોય તો લડાઈ થાય. એવી રીતે આ લોકો લશ્કર વધારે, તેનું વાતાવરણ એ જ બને. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સ્પર્ધામાં જૂથબંધી અને ગુપ્ત કરારો મહત્ત્વનો ભાગ ભજવ્યો. પહેલા વિશ્વયુદ્ધની અંદર જૂથબંધી અને ગુપ્ત સંધિઓ, બરાબર, આ મહત્ત્વનું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં, પહેલા વિશ્વયુદ્ધમાં 2 જૂથો વચ્ચે વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન. હવે લડાઈ શરૂ થઈ, જૂથ થયા. જેમ આપણે ટોળકીઓ નહીં, બધા ભાઈબંધો ભેગા થાય તો લડે, 5 પેલી બાજુ 5 હોય. એવી રીતે એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન, જ્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ હતું. બરાબર. આ 2 વચ્ચે ઈર્ષા થતાં પછી દુશ્મનાવટ, શંકા, કુશંકા બધું ભેગું થયું અને એ બધું ભેગું થયું. એના લીધે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, પોતાનો દેશ જ સારો, બીજું સારું નહીં. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી, જર્મનીનું એકીકરણ, બરાબર, આ રાષ્ટ્રવાદના પરિણામો આવ્યા. એના લીધે આ બધા દેશો એક થયા. ઇટાલી, જર્મની 2 એક થઈ ગયા. આથી યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંકુચિત બની. પોતાનો દેશનું જ ભલું કરો, બીજાનું કોઈનું નહીં. એટલે એ લોકો આર્થિક ઈર્ષા કરવા માંડ્યા, પેલો વધારે કમાઈ જશે. બરાબર. એની ખેંચતાણો થઈ, કોમ્પિટિશનો થયા, નવા સામ્રાજ્યો પર કબજો જમાવવા વધ્યા, લશ્કરી તાકાતો બતાવવા માંડ્યા. એટલે રાષ્ટ્રહિતો ટકરાવા લાગ્યા. એટલે યુરોપના અગ્રગણ્ય પોતાના પ્રજાજનો ઉગ્ર, આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. એમણે પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એટલે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. યાદ રાખજો, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિવાળો, આખી દુનિયા પર પોતાનું પ્રભુત્વ જામે એવું ઈચ્છતો હતો. એટલા લીધે પણ પહેલું વિશ્વયુદ્ધ થયું. અને વર્તમાનપત્રોમાં ફાળો. એ સમય દરમિયાન વર્તમાનપત્રો જે છે એના ઉશ્કેરણીજનક હતા, અતિશયોક્તિ ભર્યા. શું થયા? જૂઠા અને પરસ્પર હરીફ દેશોની એના લીધે દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સમાધાન કરવાનો પ્રયત્ન પણ ન કરી શકે. વર્તમાનપત્રોની અંદર આ ખબરો બનતી ગઈ. એટલે એ પ્રમાણે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ એવું નીતિ જોર પકડવા માંડી. અને ત્યાં ટ્રેટિસ્કી જેવા જર્મન લેખકોએ પણ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. ટિટસ્કી આ વાત કરી, બરાબર. ત્યાંનો એક લેખક હતો, એણે પણ કીધું કે યુદ્ધ કરવું જરૂરી છે. એટલે યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે પણ યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. બરાબર. યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે આ લેખકોએ વાત કરી. એટલે એના લીધે પછી યુદ્ધને પ્રોત્સાહન મળ્યું
અને ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયન ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી. બરાબર, સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ જ્યારે ફરવા નીકળ્યા ત્યારે ગોળી મારીને હત્યા કરી અને આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાનો આક્ષેપ મૂક્યો. ઓસ્ટ્રિયાએ એવો આક્ષેપ મૂક્યો કે આનો સર્બિયાનો હાથ છે. 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાનું આખરી નામું આપ્યું. સર્બિયાને કીધું કે તમે ગુનેગાર હાજર કરો, એટલે સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાથી ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે ડાયરેક્ટ યુદ્ધ જાહેર કરી દીધું. કારણ કે પેલા ઓસ્ટ્રિયાના રાજકુમારને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયન ઉગ્રવાદી સંસ્થાએ એને ગોળી મારીને મારી નાખી એવું એલિગેશન આવ્યું અને પહેલું વિશ્વયુદ્ધ ત્યાંથી શરૂ થયું. મિત્રો, આપણે લગભગ પહેલાં વિશ્વયુદ્ધના કારણો સુધી જોયા. હવે ત્યાર પછી પાર્ટ 2ની અંદર આપણે એનો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે વાત કરવાના છે. આપણે આ પહેલો વિભાગ આપણો પૂરો થયો. બરાબર મિત્રો, યોગ્ય લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો.